નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણું સ્વાગત છે. લાંબી ભૂમિકા બાંધ્યા વિના સીધી જ વાત પર આવીએ તો આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને ઐતિહાસિક વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છે. આપણી પાસે જે સ્ત્રોતો અને માહિતી ઉપલબ્ધ છે તેના આધારે આજે આપણે ગુજરાતના અત્યંત મહત્વપૂર્ણ એવા ઠાકોર સમાજના ઇતિહાસ, તેમના ભવ્ય વારસા અને સમયની સાથે તેમનામાં આવેલા પરિવર્તનોને બારીકાઈથી સમજીશું. આ કોઈ સામાન્ય ઇતિહાસ નથી, પરંતુ એક રોમાંચક ઉત્ક્રાંતિની કથા છે. તો ચાલો આ શાનદાર સફરની શરૂઆત કરીએ. તો ચાલો સીધા જ આની અંદર ઉતરીએ. કોઈ પણ વાતની શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલો સવાલ એ જ આવે કે આ ઠાકોર શબ્દનો ખરેખર સાચો અર્થ શું છે અને આ સમાજનો ઇતિહાસ છે કેટલો ગૌરવશાળી. જુઓ, કોઈ પણ સમાજના સાંસ્કૃતિક વારસાને સમજવો હોય ને તો તેના મૂળમાં જવું બહુ જ જરૂરી છે. આ એક એવો શબ્દ છે જે આપણે રોજના જીવનમાં વારંવાર સાંભળતા હોઈએ છીએ, પણ જ્યારે તમે તેનો શાબ્દિક અર્થ અને તેની પાછળનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ સમજશો ત્યારે ખરેખર આશ્ચર્યચકિત થઈ જશો. ભાષાકીય રીતે જોઈએ ને તો આપેલા દસ્તાવેજો એકદમ સ્પષ્ટ કરે છે કે ઠાકોર શબ્દનું મૂળ છેક સંસ્કૃત ભાષા સાથે જોડાયેલું છે. તે પ્રાચીન સંસ્કૃત શબ્દ ઠાકોર પરથી ઉતરી આવ્યો છે. ઐતિહાસિક રીતે જોઈએ તો તેના મુખ્ય 4 અર્થ થાય છે: માલિક, સ્વામી, રાજા અને સમાજના એક આદરણીય વ્યક્તિ. હવે અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે અગાઉના સમયમાં આ શબ્દ કોઈ સામાન્ય વર્ગ માટે નહોતો વપરાતો, પણ ખાસ કરીને ક્ષત્રિય અને શાસક વર્ગના લોકો માટે જ વપરાતો હતો. એટલે કે આ માત્ર કોઈ અટ નથી, પણ એક પદવી છે જે સમાજમાં ખૂબ જ ઊંચો આદર અને સત્તા દર્શાવે છે. હવે આ જ શાસક વર્ગની વાતને આપણે પ્રાચીન સમયરેખા સાથે જોડીએ. દસ્તાવેજો મુજબ પ્રાચીન સમયમાં આ સમાજને સીધી રીતે ક્ષત્રિય વર્ગ સાથે જ જોડવામાં આવતો હતો. ક્ષત્રિય એટલે શું? ક્ષત્રિય એટલે ભારતીય સમાજ વ્યવસ્થાનો એવો વર્ગ જેની પર રક્ષણની સૌથી મોટી જવાબદારી હોય. આ પ્રાચીન ક્ષત્રિય વારસો આપણને એ દર્શાવે છે કે આ સમાજના મૂળિયા ભારતની સંરક્ષણ અને શાસન વ્યવસ્થા સાથે ખરેખર કેટલા ઊંડા જોડાયેલા છે. એટલે એવું કહી શકાય કે તે માત્ર કોઈ સામાજિક સમૂહ ન હતો, પણ રાજ્યની સુરક્ષાનો એક અત્યંત મજબૂત આધારસ્તંભ હતો. અને આ બાબત તેમની પ્રાચીન ફરજોને એકદમ સચોટ રીતે રજૂ કરે છે. પ્રાચીન સમયમાં તેમની મુખ્ય ફરજો કઈ હતી? અહીં 3 અત્યંત કઠિન જવાબદારીઓનો ઉલ્લેખ છે: યુદ્ધ કરવું, રાજ્યની રક્ષા કરવી અને શાસન સંભાળવું. અને વિચાર કરો, આ કોઈ સામાન્ય કામ તો નહોતા જ. જ્યારે પણ રાજ્ય પર કોઈ બાહ્ય સંકટ આવે ત્યારે પોતાના જીવની પરવાહ કર્યા વિના સીધા યુદ્ધના મેદાનમાં કૂદી પડવું, સીમાઓ સાચવવી અને જ્યારે શાંતિ હોય ત્યારે પ્રજાને એકદમ ન્યાયી શાસન આપવું. આ બાબતો તેમની અદ્ભુત બહાદુરી અને નેતૃત્વની ક્ષમતાને એકદમ છતી કરે છે. અને સ્ત્રોતો અનુસાર આ પરાક્રમ માત્ર કોઈ એક નાના એવા વિસ્તાર પૂરતું સીમિત નહોતું હો. દસ્તાવેજો એવો દાવો કરે છે કે અગણિત ઠાકોર રાજાઓ અને શૂરવીર યોદ્ધાઓએ ભારતના આખા ઐતિહાસિક ફલક પર પોતાનું ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. દેશના જુદા જુદા ઐતિહાસિક સમયગાળામાં જ્યારે પણ રાષ્ટ્રને કે રાજ્યને શૌર્ય અને બલિદાનની જરૂર પડી છે ત્યારે આ સમાજના આગેવાનો મોખરે રહ્યા છે. આ માહિતી પરથી એ સ્પષ્ટ થાય છે કે આ યોદ્ધાઓના પ્રદાન વિના ભારતનો ઇતિહાસ ક્યાંક ને ક્યાંક અધૂરો જ ગણાય. ચાલો હવે સમયરેખા પર આગળ વધીએ અને જોઈએ કે આ આખી ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ. આ ક્રોનોલોજી જોવી ખૂબ જ રસપ્રદ છે. સમય અને યુગ બદલાતા ગયા તેમ તેમની ભૂમિકામાં કેવા ફેરફારો આવ્યા તે જુઓ. શરૂઆતમાં એટલે કે પ્રાચીન સમયમાં તેઓ મુખ્યત્વે યોદ્ધાઓ અને રક્ષકો હતા. પછી મધ્યકાલીન યુગ આવ્યો અને તેમની ભૂમિકામાં થોડો બદલાવ આવ્યો. તેઓ જમીનદારો અને ન્યાય આપનારાઓ તરીકે ઉભરી આવ્યા. અને અંતે બ્રિટિશ શાસન દરમિયાન સત્તાના આખા સમીકરણો જ બદલાઈ ગયા. આ એક જ સ્લાઇડ આપણને આખો ઐતિહાસિક પ્રવાહ એકદમ સરળતાથી સમજાવી દે છે. આ સમયરેખામાંથી આપણે મધ્યકાલીન ગુજરાત પર થોડું ઝૂમ કરીએ. ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો આ સમયગાળામાં તેઓ નાના મોટા પ્રદેશોના સક્રિય શાસક તરીકે વર્તતા હતા. ગામડાઓમાં તો તેમનું વર્ચસ્વ એકદમ અકબંધ હતું. તેઓ માત્ર મોટા જમીનદારો ન હતા, પરંતુ ગામના મુખ્ય આગેવાન તરીકે પણ ફરજ બજાવતા હતા. અને સૌથી અગત્યની વાત તો એ છે કે આખા વિસ્તારમાં લોકો તેમને ન્યાય આપનાર તરીકે ઓળખતા હતા. એટલે કે નાનામાં નાના પ્રશ્નો ઉકેલવામાં અને સામાજિક વ્યવસ્થા જાળવવામાં તેમની ભૂમિકા કેન્દ્ર સ્થાને હતી. તો અહીં સમજવા જેવો સૌથી મહત્વનો મુદ્દો આ છે
સત્તાનું આ આખું પરિવર્તન ખરેખર થયું કેવી રીતે? એક બાજુ મધ્યકાલીન યુગ છે, જ્યાં તેમની પાસે શાસકો, જમીનદારો અને ન્યાયાધીશો તરીકે એકદમ ઉચ્ચ કક્ષાની ઔપચારિક સત્તા હતી. પણ બીજી બાજુ બ્રિટિશ યુગ આવતા અંગ્રેજોની નવી શાસન વ્યવસ્થાના કારણે આ ઔપચારિક સત્તામાં ઘટાડો થયો. છતાં માહિતી મુજબ એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવે છે. કાનૂની સત્તા ભલે ઘટી ગઈ, પરંતુ સમાજમાં તેમનો જે દબદબો અને ઊંડો સામાજિક પ્રભાવ હતો ને, તે બિલકુલ યથાવત રહ્યો. લોકોનો તેમના પરનો વિશ્વાસ સહેજ પણ ડગ્યો નહીં. ચાલો હવે આ ઐતિહાસિક સફરથી સીધા આજના સમયમાં આવીએ. ઇતિહાસના એ પાનાઓથી વર્તમાન સુધી પહોંચ્યા પછી સ્ત્રોતો દર્શાવે છે કે આજે ઠાકોર સમાજ ગુજરાતમાં એક વિશાળ અને અત્યંત સશક્ત સમાજ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે. આટલા બધા ઐતિહાસિક પડકારો આવ્યા, સત્તામાં મોટા પરિવર્તનો આવ્યા, છતાં આ સમાજ રોકાયો નથી. તે સતત પ્રગતિ કરી રહ્યો છે અને આજના સામાજિક અને આર્થિક માળખામાં એક બહુ જ મજબૂત બળ બનીને ઉભરી આવ્યો છે. અને આધુનિક પ્રગતિના આ ક્ષેત્રો જુઓ, ખરેખર જબરદસ્ત છે. આજના યુવાનો માત્ર તેમના પરંપરાગત વ્યવસાયો પૂરતા જ અટકી નથી ગયા. તેઓ સમયની સાથે કદમ મિલાવીને શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ મોટી હરણફાળ ભરી રહ્યા છે. રાજકારણમાં પણ તેમનું સક્રિય નેતૃત્વ ચોખ્ખું દેખાઈ રહ્યું છે. સાથે જ વ્યાપાર અને ઉદ્યોગ જગતમાં નવી સિદ્ધિઓ હાંસિલ કરી રહ્યા છે અને સરકારી નોકરીઓમાં પણ પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યા છે. આ સર્વાંગી વિકાસ સમાજને ખરેખર નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યો છે. આ વિશ્લેષણના અંતિમ પડાવ પર પહોંચતા મૂળ સ્ત્રોતમાં આપેલો આ અંતિમ સંદેશ એકદમ ધ્યાનમાં લેવા જેવો છે. આ વિધાન મુજબ ઠાકોર એ માત્ર એક નામ નથી, પરંતુ તે ગૌરવ, નેતૃત્વ અને અપ્રતિમ શૌર્યનું જીવંત પ્રતીક છે. પણ અહીં ભવિષ્ય માટે એક ખૂબ જ સ્પષ્ટ વાત પણ કહેવામાં આવી છે. જો આવનારા સમયમાં વધુ પ્રગતિ કરવી હોય તો સામાજિક એકતા અને શિક્ષણ પર સૌથી વધુ ભાર મૂકવો જ પડશે. તો આપણને વિચારતા કરી મૂકે એવો સવાલ એ છે કે શું ઐતિહાસિક શૌર્યનો આ વારસો આજના આધુનિક યુગમાં શિક્ષણ અને એકતાના બળથી એક નવી જ ક્રાંતિ લાવી શકશે ખરો? આ માહિતીસભર વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.